આણંદ શહેરમાં શાસ્ત્રીબાગ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ ધરણા કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટરને આવેદન આપ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આંગણવાડી વર્કરો છેલ્લા અનેક વર્ષોથી બાળ શોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ અને સર્વેક્ષણ, સરકારની વિવિધ યોજનાઓનો અમલ જેવા અત્યંત મહત્વપૂર્ણ કાર્ય તદ્દન ઓછા વેતનમાં અને ભારે કામના બોજ સાથે કરી રહ્યા છે। છતાં વેચતા અનાજના મોંઘવારી પ્રમાણમાં અત્યંત અપૂરતું સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીમાં સતત વધારો કરવામાં આવ્યો છે। પોષણ ટ્રેકર એપ્લિકેશન, રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી, ફોટો અપલોડ, FRS સિસ્ટમ, OTP સિસ્ટમ, રોજિંદી ઓનલાઈન વધતી જતી કામગીરીના કારણે પોતાના અંગત મોબાઈલ પણ હવે ચાલતા નથી। એપ આધારિત કામગીરીને કારણે યોજનાની મુખ્ય 6 સેવાઓ પર અને બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। આજે કઈ બાબતને લઈને વિરોધ પ્રદર્શન છે? આજે અમે જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું 1 ફેબ્રુઆરીએ, એમાં આશા વર્કર, ફેસિલેટર, આંગણવાડી વર્કર હેલ્પરનો કોઈપણ જાતનો વેતન વધારાની જાહેરાત કરવામાં નથી આવી અને કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કોઈ વધારાની જોગવાઈ કરવામાં નથી આવી। અને એના માટે અમે આજે ગુજરાતની અંદર, આખા દેશની અંદર આમ તો આવેદનપત્ર સરકારને પાઠવ્યા છે, કેન્દ્ર સરકારને, પણ ગુજરાતની અંદર જે 16મી તારીખે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તો એના વિરોધમાં અમે માંગણી છે કે ગુજરાત સરકાર પણ અમારો વેતન વધારો કરી અને બજેટમાં સમાવેશ કરે। બીજી બાજુ જે ડિજિટલ કામગીરી કરાવવામાં આવે છે તેના માટે નવા મોબાઈલ પ્રોવાઈડ કરે। આજે બહેનો પોતાના મોબાઈલથી કામગીરી કરી રહી છે અને એક એપ્લિકેશન જે આવે છે એની અંદર OTP, AVT, ફોટો તમામ કામગીરી મોબાઈલથી જ કરવામાં આવે છે, તો સરકાર અમને વહેલી તકે મોબાઈલ આપે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।